ચૂંટણીનો ધમધમાટ. ઓઢવ પૂર્વ વિસ્તારનો મહત્વનો રાજકીય વોર્ડ. સ્થાનિક મુદ્દાઓ પક્ષની સ્ટ્રેન્થ બંનેનું મહત્વ છે. તો ઓઢવ વિસ્તાર ઔદ્યોગિક તેમજ રહેણાંક ઝોનનું મિશ્રણ છે. મધ્યમ વર્ગ, મજૂર વર્ગ, નાના વેપારીઓનું પ્રભુત્વ જોવા મળે છે. રોડ, ડ્રેનેજ, ઔદ્યોગિક પ્રદૂષણ, ટ્રાફિક, ગટરની સમસ્યા છે. તો આ વોર્ડમાં ઓઢવમાં ડિમોલિશનને લઈ સ્થાનિકોમાં નારાજગી છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રતીક જોડાઈ ચૂક્યા છે. પ્રતીક, ગટર, પાણી, પ્રદૂષણ, અનેક સમસ્યા, શું કહે છે સ્થાનિકોનો મિજાજ? માય વોટ માય ગુજરાતની યાત્રા આજે અમદાવાદના ઓઢવ વોર્ડમાં પહોંચી છે અને આ યાત્રાનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે 100% મતદાન થાય અને સૌથી વધુ મતદાન ગુજરાતમાં થાય. આપણી સાથે ઓઢવ વોર્ડના નાગરિકો છે કે જે છેલ્લા કેટલાય વર્ષોથી ઓઢવ વોર્ડમાં રહી રહ્યા છે. ઓઢવ વિસ્તારની સમસ્યાઓ, ઓઢવ વિસ્તારમાં થયેલા કામોથી તેઓ પરિચિત છે. તેમની સાથે સીધા વાત કરશું. અમારા વિસ્તારમાં 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે, પણ તમે જોઈ શકો છો કે અમારા આખા ઓઢવ વોર્ડની અંદર તમને ઉભરાતી ગટરો, જ્યારે મોન્સૂનની ઋતુ હોય ત્યારે તમે જોઈ શકો છો કે કમર સુધીના પાણી, ચારે બાજુ કચરો જ જોવા મળશે તમને. કે કચરામાં ઓઢવ છે કે ઓઢવમાં કચરો છે એ જ ખબર પડતી નથી. હું સાથે સહમત એટલા માટે નથી થતો કે પહેલાં તો એ લોકો એવું કહેતા હતા કે કેનાલની અંદર કેમિકલના પાણી આવે છે વગેરે વગેરે. આજે 1200 કરોડનો પૂર્વની અંદર પૂર્વ પશ્ચિમનો ભેદ મિટાવતો કેનાલ જે હતી એ કેનાલના ઉપર ફર્સ્ટ ક્લાસ આરસીસી રોડ બનાવીને બંને સાઈડ ડેવલપમેન્ટ કર્યા છે અને આવનારા સમયની અંદર અમૂલ પાર્લર અને છોકરાઓના માટે ગાર્ડન, હિંચકા અને બધું લગાવવાનો આટલું અને લાઇટોના થાંભલાય નખાઈ ગયા. રોડ ચાલુ થઈ ગયો, લોકાર્પણ થઈ ગયો, છતાં પણ એમને ચશ્મા ઊંધા પહેર્યા તો એમાં તો આપણે એની કોઈ દવા કરી શકીએ નહીં. હું ઓઢવ વોર્ડમાં ઘણી ચાલીઓમાં અને ઘણી સોસાયટીમાં ફરીને મેં જોયું છે જે જીવન જરૂરિયાત વસ્તુ છે, પાણી, ગટર, આરસીસી રોડ, તે ખૂબ સરસ બનાવ્યા છે. આપણે ખૂબ એકદમ ક્લીન, સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખ્યું છે. આ ખૂબ વિકાસ થયો છે ઓઢવ. હમણાં વિકાસ કર્યા છે ઓઢવમાં, પણ સમજ્યા વિચાર્યા વિના. જ્યારે ફાયર સ્ટેશન બનતું હતું 1990માં, ત્યારે ત્યાં એક બહુ ખાડો હતો. ત્યારે મારા ફાધરને અમે કીધું હતું કે ભાઈ તમે પોતે ફાયર સ્ટેશનના ખાડામાં બેસશો તો પછી તમે કે કરશો, તો કે ફરી બનશે એટલે પછી ફરી પૈસા આવશે ને, એટલે એ વખતે અધિકારી એમ કીધું હતું. એટલે અત્યારે ફાયર સ્ટેશન તોડવું પડ્યું. હાટકેશ્વર બ્રિજ બનાવે એ બી તોડવું પડ્યું. એટલે આ લોકો શું છે, પૈસાનો વ્યર્થ પ્રજાના જે ટેક્સના પૈસા છે ને એનો સદુપયોગ નથી કરતા. ઓઢવ વોર્ડની વાત કરીએ તો ઓઢવ વોર્ડમાં એવા કયા કામો છે જે બાકી રહી ગયા છે અને હવે થવા જોઈએ? ઓઢવ વોર્ડમાં અત્યારે અમારા દિલીપભાઈ પટેલ હતા જે પૂર્વ કોર્પોરેટ હતા, એ છોટાલાલથી લઈને કેપીઆર સુધી રોડ કરીને લાયા, પણ રોડ બી બનાવ્યો પણ એમને મેનેજમેન્ટ નથી. હવે એક સોસાયટી 100 સોસાયટી છે મકાનની. હવે એની અંદર 20 થી 25 સિનિયર સિટીઝનો રહેતા હોય છે. એમને ક્યાંય એમ્બ્યુલન્સ જાય નહીં, 4 વ્હીલર જાય નહીં, એવી રીતે રોડ બનાવી દીધો. પણ બાકીના જે રોડ રસ્તા સોસાયટીમાંથી બહાર આવવા જવાનું હોય, કોઈને એમ્બ્યુલન્સ આવી હોય તો એ પ્રકારની કોઈ સુવિધા વગર, ઢંગધડા વગરનું જ આ વિકાસ કરે છે. મારા મિત્ર, વિકાસ થયો છે એ તો સ્વીકારે છે ને કે ઓઢવની અંદર સંપૂર્ણ ઓઢવમાં 200-500 મીટર દૂર જઈએ તો હેલ્થ સેન્ટર છે, લાઇબ્રેરી છે, વ્હાઇટ ટોપિક રોડ છે. તમે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ઓઢવ ગામનું તળાવ, ભૂતકાળની અંદર જે પરિસ્થિતિ હતી, અત્યારે અહીંયા આગળ સિનિયર સિટીઝનો હોય, બાળકો હોય, આનંદ પ્રમોદના સાધનો અહીંયા આગળ છે. એટલે સંપૂર્ણ ઓઢવનો વિકાસ થયો છે. અહીંના જે જનપ્રતિનિધિ છે માન્ય જગદીશભાઈ વિશ્વકર્માને અહીંના કાઉન્સિલરોએ સતત ઓઢવની ચિંતા કરી છે, એ એમને સ્વીકાર્યું છે. અને જે અત્યારે હાલ નિર્માણાધીન છે, હજુ તો રોડ બની રહ્યો છે, એની અંદર બ્યુટિફિકેશન થવાનું છે. સોસાયટીઓને ધ્યાનમાં રાખીને જ રોડ બનાવ્યો છે. તો અત્યાર સુધી ચૂંટાઈને આવ્યા છે, એમને જ કશું કર્યું નથી, આ શું કરવાના છે? અપેક્ષા બિલકુલ એમને નથી. એટલા માટે કે અમને વાત કરી આવાસ યોજનાની. આવાસ યોજનાના કારણે જે પાણી ઉભરાશે ને, 1600 મકાનોનું, એના કારણે એમની જ પાર્ટીના છે, એમને જ કમ્પ્લેનો ગટર ઉભરાવાના કારણે કરેલી છે. બીજી વાત કરી એમને કે અમે કેનાલ માટે બનાવ્યું, બરાબર, એમણે 265 કરોડનું કંઈક કૌભાંડ કર્યું એમાં. અને એમાં હવે કેમિકલના પાણી નહીં છોડવાની ગેરંટી લેશે. એ પહેલાં જાહેર દેખાતું હતું કે જે કેમિકલને પાણી અંદર દેખાતા હતા એ હવે દેખાશે નહીં. એમને શું કર્યું છે? એમનો વિકાસ જે કૌભાંડ ઢાંકી દીધું છે, એમાં કંઈ કેનાલ બનાવી નથી. માટે આમાં કેમિકલ ફેક્ટરીઓ છે, ભઠ્ઠી ખાતાઓ છે, ધૂળ ઉડે છે, એમના માટે કોઈ નિરાકરણ, કોઈ પગલાં લીધા નથી. અને આ લોકો જ આમના જ ભાજપના લોકો છે, મને ખબર બી છે, આ લોકો જઈને તોડ કરી આવે છે અને બીજું કંઈ કામ કરતા નથી. અને જે કામ કરવાવાળા લોકો બી છે પણ એ બી બદનામ થાય છે બીજેપીના. પણ અત્યારે જે પ્રકારે ઓઢવનો વિકાસ થવો જોઈએ એ પ્રકારે નથી થયો.
અને ઓઢવ આખી વિધાનસભા બી અલગ હોવી જોઈએ. એની જગ્યાએ નિકોલ નાનું ગામ હતું અને ઓઢવ મોટું હતું, બહુ વર્ષો જૂનું હતું. અને એમાં બધા સુખી સંપન્ન જીઆઈડી છે તે તો બી ઓઢવ નિકાલ વિધાનસભા ના બનાવી શક્યા બીજેપી લોકો. પહેલાં તો એ જે કહે છે પ્રદૂષણ દર ચોમાસાની અંદર લગભગ 8 થી 10,000 છોડના વાવેતર કરીને જે ગ્રીન કવર અમે ઓઢવની અંદર વધાર્યું છે. આજની અંદર તમે ઓઢવનો એક પણ ટીપી રોડ લઈ લો કે જેની આજુબાજુ અને સેન્ટર વચની અંદર ઝાડ ના હોય, એક પણ ટીપી રોડ. એમ નથી કહેતો કે આ રોડ જેમ કે આ ગાર્ડનની અંદર તમે ઊભા છો, તમે ખાલી એક નજર મારો એટલી ગ્રીનરી છે. એટલે વાતાવરણનું પોલ્યુશન ના થાય, કડકમાં કડક પગલાં ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધા છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે જોઈએ છીએ મહિલાઓ સલામત નથી. એમના જોરે, એમની તાનાશાહીના જોરે એ લોકો ફોર્મ પાછા ખેંચાઈ રહ્યા છે. એટલે ના કહી શકાય આપણે. અને જે વોટનો આ દાવો કરી રહ્યા છે ને, આપણે જાણીએ જ છીએ કે આ લોકો વોટ ચોર છે. આ ચોરીથી સરકાર બનાવે છે. રહી વાત અહીંયા વાત કરીએ આપણા ભાઈશ્રીએ, ભાજપના ભાઈશ્રીએ વાત કરી કે અહીંયા વિકાસની વાત કરીએ કે આપણે આ ગાર્ડન બનાવ્યું, બરાબર. અમારો 200 નંબરનું ગાર્ડન 15 વર્ષથી આમના શાસનમાં પાસ થઈને પડ્યો છે. આજ દિવસ સુધી ગાર્ડન નથી બન્યું, સર્કલ નથી બન્યું. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો માય વોટ